તો સવારના પોરમાં લઈ લીધા મારી મમ્મી અગત્ય ઘણા બધા પૈસા। તો આજની કહાની કાંક એવી હતી મિત્રો, સવાર પડી ગયો ને તમને બતાવી દીધું દૂધ આટલું બધું। તમે તો કોઈ દી જોયું ન કે રવિ કે હું ટાટા પાણી ધોઈ નાખું મોઢું। મારા પપ્પા કે તમે બધા વિડીયો બનાવો, હું તો જાઉં ગા દો મારે થાય એમ। ખુશી કે આગળ ગમે ત્યારે વિડીયો બનાવતો હોય, મારા વિડીયો ન લેતા। પછી હું આવી ગયો ડોગેશભાઈ કે મારો વિડીયો લઈ લે, હું આવું નવરો છું। ડોગેશભાઈનો વિડીયો લઈ રવિ કે મને મોઢું ધોઈને ચડી ગયા ટાઈટ, જો હું તો ચૂલે તાપવા બેસી ગયો, તારે જે કરવું હોય। મારા પપ્પા કે કેટલાક મારા નામને આવું છાપવા, મેં પણ મારા પપ્પાને કહી દીધું જેટલા મળે એટલા છાપવા। અંદર આવીને જોયું કે ખુશી કે હું કરી નાખું રોટલીના 4 કટા। આવી રીતે કોઈ કટકા કરતા કમેન્ટ કરીને લઈ જવાના હતા કનેસરા ઘઉં, અને હું ખુશી અને મહિના ઘઉં ભરવા। ખુશી કે મારા વિડીયો ન લેતો, ગમે ત્યારે મારા જ વિડીયો લેતો, મને વિડીયોમાં આવતા થાય બહુ શરમ। મને દઈ દીધા મારી મમ્મીએ હવારના પોરમાં પૈસા જવાના તો વિનનગર બેનને। મારા મમ્મી કે મારા છોકરાને કોઈ સબસ્ક્રાઈબ નથી કરતો, બધા સબસ્ક્રાઈબ કરી નાખજો, કોઈ ભૂલતા નહીં। વચમાં આવી ગયું તો બાટલા ગામને હું અને રવિભાઈ ઉભા રહી ગયા હતા ચા પીવા, પણ અમને બેન ટાઈટ એટલી વાત હતી કે ધાબળા કાઢવાનું મન જ નહીં। ફાઇનલી કનેરા પગી ગયા, કનેરા બધાને વિડીયો ઉતારવાનું, કારણ કે વિડીયો ઉતાર્યા વગર તો મને કાંઈ હક થવાનું નથી। ફાઇનલી નીકળી ગયા હતા હું અને રવિભાઈ ગુડીના હોસ્ટેલ તરફ જવા માટે। રવિ કે આના રોદા તો જો, પણ મેં પણ કહી દીધું રોદા તો બહુ ખરાબ છે। હવે ખબર નહીં આપણે સરકાર શ્રી ક્યારે આ રોદા પૂરવાનું કામ ચાલુ કરશે। કોઈને પૂછા ઘાસ્યા વગર હું અને રવિભાઈ ઘરે ગયા હતા છોકરીની હોસ્ટેલમાં। છોકરી 2024 જાન્યુઆરીની તૈયારી કરતી હતી, તો ફાઇનલી ગુડી આવી ગઈ। ગુડી આવતા હોય તમને દઈ દીધી હાથમાં ચીઠી અને પૈસા, કે દુકાને ગામ નાસ્તો લેતા હોય। દુકાને નાસ્તો લઈ લીધો, મેં કીધું દુકાનવાળા ભાઈને કહી દીધું ગામ નાસ્તો આવશો નાકન મારી બેન મને ટીવી નાખવાની છે। નાસ્તો લઈ લીધો ને પણ દાદાએ આપણને પૈસામાં હરોડી નાખ્યા હતા। નાસ્તાના 2 મોટા ડબલા ભરી લીધા ને ગુડીને દઈ આવ્યા હતા હોસ્ટેલમાં નાસ્તો। આપણે નાસ્તો દઈ દીધો ને હું અને રવિભાઈ નીકળી ગયા પાછા જસદણ દુકાન તરફ જવા માટે। દુકાન તરફ જતા હતા ને વચમાં આવી ગયું આટકોટનું બસ સ્ટેન્ડ। આટકોટનું બસ સ્ટેન્ડ કોઈને જોયું જરાક કોમેન્ટ। આવી ગયું આટકોટ બાયપાસ ને કેટલા બધા ફુગાવાળા ઊભા હતા। મને તો એમ થયું એકાદ ફુગો લઈને હું ભાગી જાઉં, પછી રવિ કે હાલ ખોખ મારશે આપણને બેયને। તો દુકાન ખોલી નાખીને પહેલા કસ્ટમર આવી ગયા હતા આપણે રાહુલભાઈને કીધું તમારે હું લેવું, તો મારે જ કાંઈ નથી, હું તો ખાલી બેહવા। સાંજ પડી ગઈ હતી ને મારે રવિને જવાનું હતું ઘેરે, તો અમે બે ઘેરે તરફ જવા માંડ્યા, પણ મિત્રો ટાઈડ એટલી હતી ને કે હુહરાટા। હજી તો કનાસરા અંદર ગામમાં એન્ટર થયા હતા કાજ અમને કાળુના દર્શન થઈ ગયા। કાળુ કે મને ફોલો કરતા જઈએ, તો ઘેરે પગી ગયા ને ઘેરે પગીને મને થોડીક રમત કરવાનું મન થતી, મેં વાળી લીધી માથામાં મોટી જબડી પકડી। દીદી કે તારા લખણ જ આવો હોય, ગમે ત્યારે કાકને કાક તો હળી કર્યા રાખતો હોય કોકને કોક। એક બ્લેન્કેટ વાળી હતી, પણ આપણે વાળી લીધી 2-3 બ્લેન્કેટની પાઘડી। રવિ કે તું તો કેવો હોય યાર। દીદી કે મારે પણ તારી પાઘડી પહેરવી, મેં એને હોતને પહેરાવી દીધી, પણ એનું ડોકું ઠેકાણે નહોતું રહેતું ને અમે બધા ભાઈ બોરું બેસી ગયા હતા તાપવા। મિત્રો શિયાળાને તાપવાની કાંક મજા જ અલગ હોય। જો અમારા આવા નવા કોમેડી વિડીયો જોવો તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી નાખો।